મિત્રો આ છે અંબાજી ખેરાલુ અંબાજી હાઈવે. ત્યાં બ્રિજનું કામ ચાલુ છે. રસ્તો કેસરપુરા ચોકડી કહેવાય છે અને અહીંયાથી આપણે જઈશું કાયડા માતાના મંદિરે. તમે જઈ શકો છો, તે ડભોડામાં આવેલું છે. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આ સીધો ડભોડા ગામમાં જાય છે અને આપણે જવાનું છે આ બાજુ. તમે જોઈ શકો છો જતન નર્સિંગ સ્કૂલ આવે છે ડભોડા. તમે જોઈ શકો છો હેલીપેડ. અહીંયા હેલિકોપ્ટર ઉતરે છે. ચાલી જાય. તમે જોઈ શકો છો કે આ રસ્તો આ રોડ જાય છે ગલાલપુર અને આપણે જવાનું છે આ બાજુ મંદિર તરફ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયાનું લોકેશન. તમે જોઈ શકો છો આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ. આ સામે પર્વત ઉપર છે તે માતાજીનું મંદિર છે. તમે જોઈ શકો છો કાળકોઈ માતાજી મંદિર. જય માતાજી, જય રામાધણી, જય નાથાણી. મિત્રો આપણે ફાઇનલી કાળકામાના મંદિરે પહોંચી ગયા છીએ. આપણે હવે પગથિયો ચડવાનો છે, તો હવે આપણે પગથિયો ચડીએ મિત્રો. આગળના વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. આપણે હવે મંદિરના દર્શન કરવા જઈએ. તમે જોઈ શકો છો સામે દેખાય છે તે મંદિર છે. આપણે અહીંયા આ મંદિર છે ત્યાં દર્શન કરીએ અને પછી આગળ તરફ જઈએ. આ ગોગા મહારાજનું મંદિર છે.
મિત્રો દર્શન કરી શકો છો તમે. અને હવે આપણે મંદિરે દર્શન કરીએ. નારસંગા વીર મહારાજ અને કાળ ભૈરવ દાદાનું મંદિર છે આ. મિત્રો દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો. હવે આપણે આગળની તરફ જઈશું અને આરિફ સરકાર બેઠા છે. તમે જોઈ શકો છો. આપણે બરાબર થાકી ગયા બાબુ. એવું છે એમ. સાત તો પગ ચાપ ભરાઈ ગયું. હવે આપણે આગળ તરફ જઈએ. બસો પગથિયા છે. તમે જોઈ શકો છો. આ ઝાડ છે. કયા ઝાડ છે આપણને ફાઇનલી ખબર નથી. મંદિરની નજીક પહોંચી ગયા છીએ. હવે ફૂલોના ગરબા. આપણે મંદિરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. માતાજીની અખંડ જ્યોત છે. કાળકાઈ માતાજીની. તો મિત્રો દર્શન કરી શકો છો. આ કાળકો માતાજીનું મંદિર છે. માતાજીની મૂર્તિ. મિત્રો તમે દર્શન કરી શકો છો. અને કોમેન્ટમાં જય કાળકા માતાજી લખવાનું ભૂલતા નહીં મિત્રો. કાયગલ માતા કરજો. આ વાત કાયગલ માતાજી અંગ્રેજો વખતથી વખણાય છે. કાળકા ખાલી આપણા એરિયા કાયગલ માતાજી વખત અંગ્રેજોની યુદ્ધ ને યુદ્ધ
મિત્રો તમે દર્શન કરી શકો છો માતાજીના. માતાજી સાક્ષાત બિરાજમાન છે અહીંયા. આટલા ફેરફાર આવી ગયા. જય કૈવલ માતા મહાકાળી સદા સખી જય મા ભવાની. આજે જય પતાની જોગ માયા જોગી જય જય કઈ કૈવલ માતા મહાકાળી સદા સુખી રાખો. જય મા ભવાની. આદેશ. તો મિત્રો આપણે અહીંયા આ જે સેવા આપે છે માતાજીની, તો એમને આપણે પૂછીએ કે અહીંયા કઈ રીતના માતાજીની સ્થાપના થઈ હતી અને માતાજીનો કયા દિવસે અહીંયા મેળો ભરાય છે અને ક્યારે લોકો વધારે આવે છે. આ જગ્યા થોડાક વર્ષો પહેલાની છે. આ ઋષિ મુનિ સંત સાધુ તપમાં છે જોગી, અને આ જગ્યા 300 વર્ષ પહેલાંથી જાગૃત થઈ છે. અંગ્રેજોના 7 વખત માઈ હરાયા અને માં જાગૃત થઈ છે. એ અંગ્રેજોના 7 વખત હરકાયા હતો હશી માતાજીએ. તારની માં 300 વર્ષથી હોય જાગૃત થઈ. એના બહુ જૂનું પુરાણનું છે મંદિર. હાલ દેવી દેવતાઓ બધા હોય જ છે. ઋષિ મુનિ સંત સાધુ આ બધા તપેશ્વર છે. અને મને પતાળ તરાવ છે પાછું ને સર માં સોનાના એસક ઝૂલત છે. જે ભક્તોને સપનું આલે અને માં લઈ જાય છે, અડધા કલાકમાં લઈ જાય મેં કીએ જાય. જે મનથી ભક્તોને સપનું આલતી હોય એ સાથ જોઈને આવી છે. એ ભક્તો કહે છે કે અમારે સોનાના એસકા માં ઝૂલાશે તરાવ છે અંદર. અને તરાવના અંદરમાં શિવલિંગ છે અને પેપરો છે. જેટલો પર્વત છે ને એટલો તરાવ મોટું છે. એનું તરાવનું નામ પતાળ જોગની કહેવાય છે અને પતાળ તરાવ કહેવાય છે. હવે 7 શક્તિઓનો પરંપરા છે. અને અમાવાસ આવન એ દારા આ માનો ધામધૂમ પહેલો તહેવારનો મેળો મા ભગવતીનો જ છે. પછી દેવી દેવતાઓનો પછી આવે પહેલો અક્ષર મા ભગવતીનો જ છે. એટલે અમાવાસના દારાઓનો મેળો ધામધૂમ ભરાય છે. છેલ્લે 8 મહિનાના છેલ્લે દિવસ. અને પછી મહાદેવના દેવી દેવતાનો પછી ધામધૂમના અક્ષર આવી. એવા માનો ધામધૂમ છે. અને ભક્તોની મનની ઈચ્છા છે પરંપરા છે. હવે કોઈ બાધા કશું નહીં. જે ભક્તો આવે એ મનની ઈચ્છા પરંપરા છે. આજ સુધી કોઈ ભક્તોને કોઈનો રૂપિયો માગી લીધો નહીં કે કોઈ લેતું નહીં. એ 500 પેડા 500 ચીનો થાર જ થાય છે. પછી જેવી એની માનતા એવી શ્રદ્ધા. એવો જે ભક્તોને શેર માટીની ખૂટ માલા છે. અને જે ડાયાબિટીસ પથરી એમાં મટારા છે. કોઈ ભૂવા કોઈ બા ના મટારી તો મહાકાલી ભેરા સુધી આ શક્તિથી મટશે ને. એવા મનની ઈચ્છા છે પરંપરા છે. એવો આદેશ છે મા ભગવતી ભગવાનનું. અને 7 મહાકાલ ભેરવ 7 સવાય. બોલો કાળી માની તને જય. જય. તમે જોઈ શકો છો અહીંયા મોટા મોટા પથ્થરો છે. 200 પગથિયા પછી માતાનું મંદિર આવે છે. માતાનું સ્થાન તમે જોઈ શકો છો. આપણે દર્શન કર્યા. જય કાયડા માતા મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા વીર મહારાજનું મંદિર છે અને ગોગા મહારાજનું. નમસ્કાર મિત્રો, જય રામાધની, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે આવી ગયા છે ડભોડાની બાજુમાં કાયડા માતાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા. તમે જોઈ શકો છો મિત્રો, ત્યાં આપણે ત્યાં ઉપર જઈને આવ્યા, દર્શન કર્યા માતાજીના.
તમે જોઈ શકો છો કે આ વર્ષો પહેલાંનું અહીંયા મંદિર છે અને અહીંયા દશામાનો દિવસો કહેવાય છે તે દિવસે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે. તો મિત્રો તમે ડભોડા આ બાજુ આવો કે સતલાસણા જતા ડભોડા આવે છે અને ત્યાં બાજુ અહીંયા કાયળા માતાનું મંદિર છે, તો તમે દર્શન કરવા આવી શકો છો. જય માતાજી, જય વીરમાળા, જય રામાદણ. જય રામાધણી, જય નારસંગાવીર, જય વીરમાળા, જય માતાજી. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ક્યાં આવી ગયા છીએ. તો મિત્રો તમને જણાવી દઉં કે ડભોડા ગામની બાજુમાં કાયળા માતાનું મંદિર છે, આપણે તે આવી ગયા છે. અને મિત્રો તમે ખાસ એ વિચારતા હશો કે રાત્રે કેમ આવ્યા, તો તમને કારણ જણાવીએ, પણ તમે જોઈ શકો છો કે અમે આટલા મિત્રો આવી ગયા છે. શૈલેષભાઈ સુલતાનપુરથી, અને તમે જોઈ શકો છો આપણા આરવી સરકારને તમે ઓળખતા જશો, અને આપણા બીજા મિત્ર જયદીપભાઈ સરણાથી, અને આપણા બીજા ખાસ મિત્ર ચેનલના માલિક હિતેશભાઈ. તો મિત્રો આપણે મંદિર આવી ગયા છે દર્શન કરવા. તમે વિડીયોમાં બન્યા રહો. ચલો મિત્રો, હવે ઉપર આપણે દર્શન કરવા જઈએ માતાજીના. જય માતાજી. બરાબર મિત્રો, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો આપણે હવે ઉપર ચડીએ છીએ માતાજીના મંદિર જવા તરફ, રસ્તા તરફ. મિત્રો મિત્રો અમે દિવસે આ કાયરામાનો વિડીયો ઉતારેલો છે મિત્રો, પણ અમારે થોડો ચમત્કાર થઈ ગયો છે વિડીયો મિત્રો, એટલે અમારે રાત્રે આવવું પડ્યું મિત્રો. એટલે ફરીથી અમે આવીએ છીએ મિત્રો દર્શન કરવા. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે રાત્રે દર્શન કરવા આવ્યા છીએ કાયળા માતાના, અને હવે પગથિયા ચડી ગયા. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આરવી સરકારને કાલે પણ થાક લાગ્યો હતો, આજે પણ થાક લાગ્યો. Jadi biar. Jadi kamu pokok pasok. Có mà thấy có tiền. Chứ mình thu tay rồi. આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ. તમે જોઈ શકો છો આપણે માતાજીના દર્શન કરવા આવી ગયા. માતાજીની અખંડ જ્યોત રાત્રે આવ્યા છીએ આપણે. તમે જોઈ શકો છો કે આપણે રાત્રે આવ્યા અને માતાજીની અખંડ જ્યોત તમે દર્શન કરી શકો છો.
અને માતાજી સાક્ષાત બિરાજમાન છે. કાયડા માતા જે ડભોડા ગામની બાજુમાં આવેલું છે તેમનું મંદિર. તો મિત્રો કોમેન્ટમાં જય કાયડામાં લખવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો માં સાક્ષાત બિરાજમાન છે અહીંયા, અને માતાજીનો ચમત્કાર પણ થઈ ગયો છે. માતાજીએ દર્શનનો લાભ આપ્યો. ચાલો એમ પૂછો. તમે જોઈ શકો છો જય માં આપણે એ દિવસે પણ વિડીયો બનાવ્યો હતો અને અત્યારે રાત્રે આવ્યા છીએ તો ફરીથી વિડીયો બનાવું છું. જય માં કાળી. એ માં નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય કાળા માતા. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે રાતના સમયે અહીંયા આવ્યા છીએ. ડભોડા ગામની બાજુમાં કાયડા માતાનું મંદિર છે, ત્યાં અમે રાત્રે આવ્યા છીએ. તો તમે વિચારતા હશો કે આપણે રાત્રે કેમ આવ્યા, તો તમને જણાવવાનું કે અમે ગઈકાલે અહીંયા માતાજીના દર્શન કરવા અને વિડીયો બનાવવા પણ આવ્યા હતા. તો અહીંયા માતાજીની જે સેવા કરે છે તેમને અમને કહ્યું કે માતા તમારો વિડીયો રાતોરાત વાયરલ કરશે. તો અમે વિચાર્યું કે માતાજી હાજરાજુ છે, વિડીયો વાયરલ થઈ જશે. પણ અમે રાતોરાત એ દિવસ કાલે જ ગઈકાલ રાત્રે જ માતાજીએ અમારો વિડીયો દાનેશ્વર કુંભેશ્વર મહાદેવનો વિડીયો જે 1000 થી ઉપર વ્યૂઅર્સ મળ્યા છે, તો અમે અહીંયા રાતોરાત અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા. તો મિત્રો આ માતાજી, આ કાયડા માતાનું મંદિર અને માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે. સાક્ષાત પુરાવો, સાક્ષાત માતાજીનો ચમત્કાર અહીંયા જોવા મળ્યો. અમને વિશ્વાસ તો હતો જ માતાજી પર પહેલા પણ હતો, અને અત્યારે માતાજીએ સાક્ષાત ચમત્કાર આપ્યો અને અહીંયા અમે દર્શન કરવા માતાજીના અમને સાક્ષાત દર્શન પણ થઈ ગયા. તો મિત્રો જય માતાજી, જય વીર મહારાજ, જય રામાધણી. તમે મિત્રો અહીંયા આવો આ મંદિરે, આ બાજુ તો દર્શન કરવા જરૂરથી આવજો. માતાજી દરેકના મનોકામના સાચા મનથી તમે કોઈ પણ કામ તમે ધારો, કોઈ પણ માતાજીને કામ કહો તો માતાજી સાક્ષાત સાચી નીતિ અને સાચું કામ હોય તો માતાજી સાક્ષાત માતાજી કામ પૂર્ણ કરે છે. તો મિત્રો તમે વિડીયોમાં જો સપોર્ટ કરો છો તેવો સપોર્ટ કરતા રહેજો, અને માતાજીની દયાથી માતાજી અમને, તમે અને માતાજી અમને બધા સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય કાયડા માતા. બોલો કાયડો માતની જય. જય માતાજી, જય રામાધણી, જય નરસંગાવીર, જય માં કાળીમાં. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, આગળ શેર કરજો, અને મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો. મિત્રો તમારા સપોર્ટથી મિત્રો અમે આગળ વધીશું. જય માતાજી, જય રામાધણી. બોલો કાયડા માતાની જય, બોલો રામાધણીની જય, બોલો શિવ શક્તિની જય, બોલો દાનેશ્વર કુંભેશ્વર મહાદેવની જય. અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે.
તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. તમે જોઈ શકો છો કે રાતનો સમય છે. આપણે આવ્યા છીએ માતાના દર્શન કરવા. તમે જોઈ શકો છો પર્વત, માતાજીનું સ્થાન. આપણે હિતેશની ગાડી લઈને આવ્યા છીએ. વડનગરથી